લોકોની વસ્તીની સરખામણીએ પત્રકારોની સંખ્યા ઘણી ઓછી હોય છે. એટલા માટે સૌએ પત્રકાર બનવું પડશે. તમારી આજુબાજુમાં ક્યાંય પણ એવી પ્રવૃત્તિ હોય કે જે સમાજને નુકસાન થતું હોય, પણ એવું લાગે કે આ કોઈના ધ્યાનમાં નથી, પણ જો તમારા ધ્યાનમાં એ વાત આવે છે તો ચોક્કસપણે તમારે પત્રકારત્વ હાથમાં લેવું જોઈએ. કારણ કે એ વાત પ્રિન્ટ મીડિયા સુધી, ઇલેક્ટ્રોનિક મીડિયા સુધી નહીં પહોંચે. તમને એવું થશે કે અમે તો કંઈ પત્રકાર નથી ને કોઈ મીડિયા સાથે જોડાયેલા નથી, તો અમારી સ્ટોરીને, એ સત્ય વાતને કોણ ઉજાગર કરશે? તો હવે તેના માટે સોશિયલ મીડિયા સારું એવું પ્લેટફોર્મ છે. તમે વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકો, તમારી પોસ્ટ ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર ઉપર તેને મોકલો, વોટ્સએપ દ્વારા એ સત્ય વાતને ઉજાગર કરો. પણ સમાજમાં જ્યાં જ્યાં પણ ખોટું થાય છે, તમારા ધ્યાનમાં એ વાત આવે છે, ચોક્કસપણે પત્રકાર બનો અને ઉજાગર કરો. ધન્યવાદ મિત્રો.